ગંગાજીના કિનારે આનંદ નામનો તટ છે. તેનો પ્રભાવ એવો છે કે હિંસક અહિંસક બધા પશુઓ સાથે મળીને વિહાર કરે, પોતાના સ્વભાવને ભૂલી જાય. દિવ્ય મંગલ વાતાવરણ છે. કથાની વધાઈઓ બધાને મળવા લાગી. સનત કુમારો વ્યાસપીઠ પર બેઠા છે. નારદજી શ્રોતા બનીને શ્રવણ કરી રહ્યા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેય પ્રગટ થયા. દરેકના હૃદયમાં ભક્તિને સ્થાન મળ્યું છે અને જ્ઞાન વૈરાગ્યના અંગો પણ પુષ્ટ થવા લાગ્યા છે. સર્વ દુઃખોની નિવૃત્તિનું સાધન શ્રીમદ ભાગવત છે. બીજો પ્રસંગ મહાત્મ્યનો બતાવ્યો છે, ધુંધુકારીનો. આત્મદેવ વિદ્વાન, તેજસ્વી, તપસ્વી લગ્ન થયા ધુંધુલી સાથે. આત્મદેવ બહુ સરળ સીધો સાધો, પણ ધુંધુલી ધાર્યું કરાવનારી. જો આત્મદેવ એટલે જીવ, એના લગ્ન થયા ધુંધુલી એટલે ધુઆ પુઆ કરનારી બુદ્ધિ સાથે. જીવના બુદ્ધિ સાથે લગ્ન થાય પણ વિવેક રૂપી સંતાન ન હોય તો જીવને મરવાનો વારો આવે. આત્મદેવ કોઈ પણ કલ્યાણની વાત કરે પેલી સાંભળે જ નહીં. હું કહું એ જ ઘરમાં ચાલવું જોઈએ, બીજું કઈ ના ચાલે. એના સ્વભાવનું વર્ણન આવે છે. સ્વભાવથી કૃપણ, ક્લેશ પ્રિય હતી. લૌકિક વાતો ખૂબ ગમતી, ધર્મની વાતો ક્યારે ના ગમે. આત્મદેવ વિચારે તો હું સંતાન વગરનું જીવન જીવીને શું કરું? એના કરતા તો મારી જાતને સમાપ્ત કરી દઉં. આપઘાત કરવાનો વિચાર કરી નદી કિનારે આવ્યો. સામે કોઈ સંત આવી રહ્યા હતા. વિચાર્યું મરતા પેલા સંતને પગે લાગુ, આશીર્વાદ મળે તો મારી સદગતિ થાય. સંતને વંદન કર્યા, કુશળ સમાચાર પૂછ્યા. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મારા ભાગ્યનું શું કહું? મને તો કોઈ સંતાન નથી, પણ મારા ઘરના આંગણામાં બાંધેલી ગાયને કોઈ વાછરડા થતા નથી. આંગણામાં જે વૃક્ષો છે એમાં નથી ક્યારેય કોઈ ફળ આવતા કે નથી ફૂલ ઉગતા. બહારથી ફળ ફૂલ લાવું તો ઘરે આવતા બગડી જાય છે. મારા પિતરો મારું તર્પણ સ્વીકારતા નથી. હું સંતાન વગરનું જીવન જીવીને શું કરું? જ્ઞાન દ્રષ્ટિથી સંતે જેવું કહ્યું, તારું દુઃખ એટલું મોટું નથી. 7 જન્મમાં તારા ભાગ્યમાં સંતાન નથી. અને સંતાન માટે ન રડ. ઘણા મા બાપ તો સંતાનના કારણે રડતા હોય છે. કેટલાય સંતાનોએ મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા છે. દુઃખી ન થા. પેલાને એટલી બધી પુત્રની લાલસા ના માન્યો. સંતે વિચાર્યું વારે નહીં વડે હારે માનશે. એક ફળ લઈ અભિમંત્રિત કર્યું, દેવી આત્માનું આવાહન કર્યું. પેલાને આપ્યું કે ઘરે જઈને તારી પત્નીને ખવડાવી દે છે. 1 વર્ષ સુધી સત્ય તપ દયાદાનનું વ્રત કરે, એક સમય ભોજન કરે. વંદન કરી ઘરે આવ્યો. સંતની વાત સાંભળી પણ કયું ના માન્યો. સંતે કહ્યું હતું કે પત્નીને ખવડાવી દે છે. ખવડાવ્યું નહીં, લઈને હાથમાં આપી દીધું. સંતે કહ્યું એ પ્રમાણે વ્રત કહી દીધું. ફળ હાથમાં આવતા જ બુદ્ધિ રૂપ ધુંધુલી તર્ક વિતર્ક કરવા લાગી. જો બિલકુલ આજની સ્ત્રીનું ચિત્રણ છે. ફળ ખાઈશ, ગર્ભવતી થઈશ, મારું શરીર બેડોળ થઈ જશે, બાળક થશે ત્યારે પ્રસવની પીડા ભોગવવી પડશે, બાળકનો ઉછેર કરવો પડશે, આટલી મહેનત કરવી પડશે. આવી બધી માથાકૂટ કોણ કરે? જો દુર્બુદ્ધિની પણ એવા સલાહકાર મળી જતા હોય. આજે પણ સમાજમાં આપણી આ સ્થિતિ છે ને. આજે તો એક ખાસ વાત કેવી છે, બેનો ધ્યાનથી સાંભળવી. આજે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આપણે ત્યાં પણ પેલું 1 ચાઇલ્ડ મેનિયા ચાલી રહ્યું છે. અત્યાર સુધી તો હમ દો હમારે દો ચાલતું હતું. બસ બાબો થાય કે બેબી એક જ બાળક જોઈએ, બીજું ના જોઈએ. આજ માનસિકતાના કારણે યુરોપમાં આજે લાખો યુવાનો ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. વિચારો તમે, તમને એક બાબો કે બેબી થશે. બેબી થશે તો પરણીને સાસરે ચાલી જશે, તમારો વંશ પૂરો થઈ જશે. એક બાબો બી કદાચ થાય, એની પણ એક માનસિકતા હશે, એને પણ એક બાળક થશે. ત્રીજી પેઢીમાં જઈને નહીં એના કોઈ કાકા હોય, કાકી હોય, મામા મામી, ભાઈ ફુવા, ભાઈ ભાભી, બેન, બધા રિલેશન પૂરા થઈ જશે. આખા બ્રહ્માંડમાં એનો કોઈ બ્લડ રિલેટિવ નહીં હોય, સાવ એકલો પડી જશે.
નહીં એને કોઈ રાખડી બાંધનારું હોય, નહીં કોઈની સાથે રમનારું હોય. કોઈ દુઃખ આવે ત્યારે કોઈ ખભો એને બે આંસુ સારવા નહીં મળે. આ જ કારણે યુરોપમાં લાખો યુવાનો ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. 2-3 બાળકો હોય, બહેન હોય, ભાઈને રાખડી બાંધે, ભાઈ બહેન સાથે રમે, બે ભાઈઓ એકબીજાને મદદ કરે, ક્યારે મોટા થાય. આપણા વડીલોએ પણ આવું વિચાર્યું હોત ને તો કદાચ આપણે પણ ના હોત. એટલા માટે ખોટી માનસિકતા કાઢી નાખો. તમે ન્યૂઝ ચેનલોમાં જોતા હશો 7% હિન્દુઓની વસ્તી ઘટી છે ને 43% વિધર્મીઓ વધ્યા છે. આ સ્થિતિ થશે ને ક્યારેક આપણે લોકો લઘુમતીમાં આવશું, વાર નહીં લાગે જરા પણ. અને ફરીથી એક વાર કહું છું, રશિયા, યુક્રેન અને ગાઝા ઇઝરાયલની લડાઈ પરથી આપણે લોકોએ થોડી શીખ લેવી જોઈએ. 20 લાખ યુક્રેનિયનો ભાગશાળી હતા કે યુરોપના દેશોએ એમને આશ્રય આપ્યો, વ્યવસ્થા કરી આપી. આજે ગાઝા પટ્ટીના લોકોને એમની જ જ્ઞાતિના, એમના ધર્મના, એમની જ કોમના લોકો પણ રાખવા તૈયાર નથી, કોઈ આશ્રય આપવા તૈયાર નથી. કેમ કે ખબર છે એન્ટ્રી આપશે તો પછી એમને કાલ સવારે ઘર છોડીને જવું પડશે. પાણી વગર, અનાજ વગર, ઘર વગર ભટકી રહ્યા છે ચારે બાજુ. વિચારો આપણે લઘુમતીમાં આવી જઈશું, શું સ્થિતિ થશે? નીચેની તરફ દરિયો છે, માથા પર હિમાલય છે, એક તરફ પાકિસ્તાન, બાંગ્લાદેશની બોર્ડર છે, ચાઇનાની બોર્ડર છે, અને દેશની અંદર લાખો દેશદ્રોહી ને ધર્મ વિરોધીઓ છે. મારું ઘર, મારો પરિવાર, મારા રૂપિયા, મારા દાગીના એ કરતા રહેશું અને આ સ્થિતિ થશે. ઘર પણ સળગતા જોવા પડશે, પરિવારને પણ મરતા જોવો પડશે, અને કોઈ તમને આશ્રય આપવા તૈયાર પણ નહીં થાય. એટલા માટે ધર્મના ગૌરવને જીવો હંમેશા. સસ્તી વસ્તુની પાછળ ના પડો. લાલચો તો બધા આપશે. મફત શિક્ષણ આપશું, મફતમાં મળશે, સસ્તું અનાજ મળશે, પેટ્રોલ. મોંઘવારી ક્યારે ઘટી નથી ને ઘટવાની પણ નથી. અને દુનિયાનો ઇતિહાસ છે, જે લોકો સસ્તું ને મફતમાં લેવા ગયા એ દેશો પાયમાલ થઈ જાય. વેનેઝુએલાનો ઇતિહાસ જુઓ, વર્લ્ડનું સૌથી રિચેસ્ટ કન્ટ્રી હતું. શાસકે વિચાર કર્યો, મારા અબજો રૂપિયા શું કામના? પ્રજાને માટે બધું મફત કરી આપ્યું. એજ્યુકેશન મફત, મેડિકલ મફત, રાશન પાણી મફત, દૂધ મફત. પ્રજા હરામખોર અને બેકાર બની ગઈ, કામકાજ છોડી દીધું. લોકો નકામા બની ગયા, બેકાર થઈ ગયા. આજે વિશ્વનું સૌથી દેવાદાર કન્ટ્રી છે, ખલાસ થઈ ગયું, પાયમાલ થઈ ગયું. મફતની પાછળ ના દોડો. એ વિચારો, કોણ તમારા દેશની સુરક્ષાને મજબૂત કરે છે? કોણ તમારા ધર્મને પ્રોત્સાહન આપે છે? તમારા રાષ્ટ્રનો વિકાસ કોણ કરી શકે છે? કોણ તમારા સૈન્ય બળને મજબૂત બનાવે છે કે બીજા કોઈની તાકાત ના થાય કે તમારી સામે આંખ ઉપાડીને જોઈ શકે છે? એવી સરકારને લાવવાની કોશિશ કરો. સસ્તાની પાછળ ક્યારે ના દોડો. એટલા માટે આ બધી ખોટી માનસિકતાઓમાંથી આપણે લોકોએ બહાર નીકળવું પડશે. રાષ્ટ્ર ધર્મનો વિચાર કરવો પડશે, સનાતન ધર્મનો વિચાર કરવો પડશે, પોતાના બાળકોના ભવિષ્યનો વિચાર કરવો પડશે કે આપણા બાળકો ગૌરવથી પોતાના ધર્મને કેવી રીતે જીવી શકે. ધૂંધુલી વિચાર કરે છે. એની બહેન આવી, પૂછ્યું કેમ ચિંતા કરે? બધી વાત કરે. એમાં શું મોટી ચિંતા? મારી પાસે ઉપાય છે. મારે પહેલાથી જ 4-5 બાળકો છે અને હમણાં પાછી ગર્ભવતી થઈશું. એક કામ કર, તું ગર્ભવતી હોવાનો ડોળ કરી પિયરે ચાલી જા. મને બાળક થશે તને આપી દઈશ. તને બાળક નથી, તારી પાસે પુષ્કળ ધન છે, મને ઘણા બાળકો છે, ધન નથી, તું મને ધન આપી દેજે, બાળકો તને આપી દઈશ, આપણે બેવનું કામ થઈ જશે. પેલી રાજી થઈ ગઈ કે આ ફળનું શું કરું? આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી દે, ફળની પરીક્ષા થઈ જશે. ફળ ગાયને ખવડાવી,
પેલી ગર્ભવતી હોવાનો ડોળ કરી પિયરે ગઈ. 9 મહિના પછી એની બેને પુત્રને જન્મ આપ્યો, ધૂંધુલીને આપ્યો. સાસરામાં સમાચાર મોકલ્યા, દીકરાનો જન્મ થયો. પેલા બિચારા આત્મદેવને ક્યાં ખબર હતી કે રમેશની જેમ એની બુદ્ધિ એને છલી રહી છે. મીઠાઈઓ વાંટી, ગામને જમાડ્યું. 2-3 મહિના પછી પત્ની બાળકને લઈને આ વખત ગામે સામૈયું કર્યું. થોડા ટાઈમમાં ગાયને ફળ આપ્યો તો એને સુંદર પુત્રને જન્મ આપ્યો. આખું શરીર માણસનું હતું અને કાન ગાય જેવા હતા. નામ થયું ગૌકર્ણ.